નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અભિમન્યુ અનંત લિખિત વાર્તા જીવન સંધ્યા. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા જીવન સંધ્યા. અમરકાંતને વર્ષોથી ચાલવાનો નિયમ. એ નિયમાનુસાર ચાલીને આવ્યા જ ને ઘરના કમ્પાઉન્ડમાં બેસતા પુત્રવધુ અંકિતાનો અવાજ સાંભળીને અટકી ગયા. શશી, એક વાત સાંભળી લો. હવે આ ઘરમાં ક્યાં તો હું ક્યાં તો પપ્પા રહેશે. સવારથી ઉઠીને કામે લાગુ છું. છોકરાઓનો સવારનો નાસ્તો બનાવીને સૌનું જમવાનું તૈયાર કરીને 10 વાગતા સુધીમાં બેંક જવા નીકળવાનું. સાંજે નીચો વાયેલા લીંબુની જેમ પાછી ફરું ત્યારે બહાર ગાર્ડનમાં બેઠેલા પરમ પૂજ્ય પિતાશ્રીના મિત્રો માટે ચા નાસ્તાનો ઓર્ડર આવે. મશીનની જેમ કામ કરીને કંટાળી ગઈ છું. અંકિતા, આ ઉંમરે પપ્પા ક્યાં જાય? જ્યાં જવું હોય ત્યાં જાય, નહીતર હું જઈશ. અંકી, તું સમજે તો સારું. એમનું 48,000 પેન્શન પણ આવે તો છે ને. પેન્શનનો 1 રૂપિયો મારે નથી જોઈતો. બસ શાંતિની જિંદગી જોઈએ છે. આખો દિવસ એ ઉધરસ ખાતા બેઠા હોય છે. દીપુ કે નેહાને કંઈ થઈ ગયું તો ભગવાન એમને સલામત રાખે. પણ હવે 2 હાથ જોડું છું, મને આ આફતમાંથી ઉગારો. અરે, એમની વૃદ્ધાવસ્થાનો તો જરા વિચાર કર. વૃદ્ધાવસ્થાએ પણ એમનો ઘમંડ જોયો છે. રિટાયર થયા પણ અસલી ઓફિસરી તોર હજુ ઓછો નથી થયો. ઉંમર પ્રમાણે થોડા શાંત થવું પડે. નોકરાણી નથી હું એમની કે આખો દિવસ એમનો પડ્યો બોલ ઝીલું. અમરકાંતના પુત્ર શશિભૂષણની ભોપાલની મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોગ્રામરની, પુત્રવધુ અંકિતાની કેનરા બેંકની સાથે નિવૃત્ત અમરકાંતના પેન્શનની આવકને લઈને સુખેથી રહેતા પરિવારમાં આવો લાવો ખદબદતો હશે એવી એમને કલ્પના નહોતી. પગથિયું ચઢવા જતા અમરકાંત ત્યાંથી સીધા આઉટહાઉસ તરફ વળી ગયા. ધપ દઈને ખુરશી પર ફસડાઈ પડ્યા. બંધ આંખે ક્યાંય સુધી બેસી રહ્યા. અરે, આટલામાં આમ હિંમત ક્યાં હારી જાવ છો? તમારું મનોબળ તો મક્કમ છે. જરા ઊભા થઈને બહાર જઈ આવો. અવાજની સાથે ખભે મૃદુ સ્પર્શ અનુભવ્યો. પત્નીના ચીર પરિચિત અવાજ અને સ્પર્શથી ચમકીને આંખો ખુલી. કોઈ નહોતું. સામે સુખડના હાર વચ્ચે સુમિત્રાનો હસતો ચહેરો દેખાયો. એમના હિટલરશાહી ફરમાનને પત્ની હર હાલમાં પૂરા કરવા મથતી રહી હતી. અમરકાંતની સતપુડા, બાલાઘાટ, ઝાબુઆની ફરતી નોકરીને લીધે એકલા હાથે શશિભૂષણને ઉછેરવાની, ભણાવવાની જવાબદારી એણે સંભાળી. 45 વર્ષની ઉંમરે સંધિવાની બીમારી લાગુ પડી ત્યારથી એ પાછી પડવા માંડી. અમરકાંતે
જરૂરિયાતના ડોક્યુમેન્ટ્સ રાખતા એ ઓફિસ બેગમાં સુમિત્રાનો ફોટો મૂક્યો. એક ભરી નજર ઘર તરફ કરી ને રસ્તા પર ચાલી નીકળ્યા. સ્થિર ગતિએ ચાલી રહેલા અમરકાંતના મનમાં વિચારોની અંધાધૂંધી ચાલી રહી હતી. પત્નીના ચહેરાની લગોલગ એક બીજો નિર્મલાનો ચહેરો વારંવાર નજર સામે આવતો રહ્યો. 10 વર્ષ કરતા વધારે સમય બહારની નોકરીના સમયે એક મિત્રએ નિર્મલાનો સંપર્ક કરાવ્યો હતો. સુંદર સાડી, હાથમાં ઢગલો બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર ધારણ કરેલી નિર્મલાને પહેલીવાર મળ્યા ત્યારે કલ્પના સુદ્ધા નહોતી કે એ સ્ત્રી કમ્પેનિયન તરીકે સાથ આપવા આવી છે. પહેલીવાર મળ્યા પછીના એ વર્ષો દરમિયાન નિર્મલાને અવારનવાર મળવાનું થતું. સતત બીમાર રહેતી મા માટે નિર્મલા જ એકમાત્ર આધાર હતી અને નિર્મલા માટે એ જવાબદારી નિભાવવા કમ્પેનિયન તરીકેનું કામ એકમાત્ર આધાર હતો. નખશીખ સંસ્કારી નિર્મલા સાથે અમરકાંતને ફાવી ગયું હતું. છેલ્લી મુલાકાત સમયે એટલી જાણ હતી કે નિર્મલા પોતે જે શહેરમાં રહે છે ત્યાં હંમેશ માટે સ્થાયી થઈને રહેવાની છે. જો કે રિટાયર થયા પછી એ સંપર્ક સદંતર છૂટી ગયો હતો. આજે નિર્મલા તીવ્રતાથી યાદ આવી. થોડા સમય પછી અમરકાંત નિર્મલાએ આપેલા સરનામા પ્રમાણે અતિશય સાધારણ કહી શકાય એવા વિસ્તારમાં સાવ જૂના મકાન પાસે ઊભા હતા. ઘરના ઠાલા વાસેલા બારણા પર ટકોરો મારતા અંદરથી માંડ સંભળાય એવો અવાજ આવ્યો. બહુ મોડું થઈ ગયું દીકરા. અમરકાંતે બારણાને ધક્કો મારીને અંદર નજર કરી. જર્જરિત ખાટલા પર એક મરવાના વાંકે જીવતું હોય એવું ઊંડી ઉતરી ગયેલી આંખો, બેસી ગયેલા ગાલ, મુઠ્ઠીભર હાડકાવાળું શરીર દેખાયું. હું છું અમરકાંત, નિર્મલાનો દોસ્ત. મળવા આવ્યા એ સારું થયું. એની કંપની બંધ થઈ ગઈ પછી કોઈ અહીં આવતું નથી. કંપની? હા બેટા, સેલ્સ એક્ઝિક્યુટિવની જોબ હતી એ કંપની. કંપની બંધ થઈ એના કરતા મને નિર્મલાના લગ્નની વધુ ચિંતા છે. કોઈ છે તમારા ધ્યાનમાં જે મારી નિર્મલાનો હાથ ચાલે? મારા જીવતે જીવેના લગ્ન થઈ ગયા હોત તો મારો આત્મા શાંતિથી વિદાય લેત. આટલું બોલતામાં એ બેહોશીમાં સરી પડ્યા. ત્યાં હાથમાં દવાઓ લઈને નિર્મલા ઘરમાં દાખલ થઈ. અમરકાંત, તમે? બેહોશ થયેલી મમ્મીને જોઈને ન થાય એટલું આશ્ચર્ય અચાનક આવેલા અમરકાંતને જોઈને થયું. છેલ્લા કેટલાય સમયથી આમ બેહોશ થઈ જાય છે. ક્યારેક તરત ભાન આવે છે તો ક્યારેક બેહોશીમાં દિવસ પસાર થઈ જાય છે.
જ્યારે ભાનમાં હોય ત્યારે એકમાત્ર મારા લગ્નની ચિંતા કરતી રહે છે. હમણાં પણ તારા લગ્નની ચિંતા કરતા હતા. લગ્નની ચિંતા કરે લગ્ન થઈ જતા હોત તો કેટલું સારું. હવે આ 50 વર્ષની ઉંમરે કોણ મારો હાથ પકડવા તૈયાર થશે? અરે લગ્નની વાત છોડો, પહેલા તો જે સામે ચાલીને મારો સંપર્ક કરતા હતા એમણે પણ મારો નંબર બ્લોક કરી દીધો છે. આજે નહીં તો કાલે માં જશે, એ તો છૂટી જશે. પણ જેના માટે થઈને ના છૂટકે મારે આવું જીવન સ્વીકારવું પડ્યું, એ હું ક્યાંયની નહીં રહું, ક્યાંયની નહીં રહું. કેમ કરીને મારો જન્મારો જશે? નિર્મલા રડી પડી. અમરકાંત એનો હાથ પકડીને માં પાસે લઈ ગયા. માં જરા સળવળાટ થયો. કોણ કોણ? મારી નિર્મલાનો હાથ ચલે એવો છોકરો મળ્યો? હા માં, હું અમરકાંત સક્સેના તમારી દીકરી સાથે લગ્ન કરીશ. તમારી દીકરીનો હાથ મને સોંપશો? હા. 2 અક્ષર અને 1 ડચકું. માજીનું ડોકું ઢળી પડ્યું. 1 અઠવાડિયા પછી શશિભૂષણને 1 પરબીડિયું મળ્યું. શશી, તારી માં સાચી હતી. એ કહેતી કે હું છું ત્યાં સુધી તમારો રોપ છે. હું જઈશ પછી એક દિવસ આ ઘરમાં તમને કોઈ જીરવશે નહીં. સુમિત્રાના મૃત્યુ પછી અંકિતાએ 3 મહિના મારી મરજી સાચવી. મેં શક્ય હોય એટલી સુખ સાહેબી તમને આપી છે. હવે ઢળતી ઉંમરે તમને તકલીફ આપવા માંગતો નથી. મારા કારણે જ હું ઘર છોડી રહ્યો છું. બાપીકું ઘર છે એટલે મારે રહેવાની ચિંતા નથી. મારી સાથે માત્ર સુમિત્રાનો ફોટો લાવ્યો છું. સુમિત્રાની જેમ તો મારી સંભાળ કોઈ રાખી શકે એમ નથી. છતાં હું અને મારી મિત્ર નિર્મલા એકબીજાની સંભાળ રાખવા પ્રયાસ કરીશું. હંમેશા ખુશ રહેજે. અંકિતા, દીપુ અને નેહાને ખૂબ ખૂબ પ્રેમ અને સૌ સદા સુખી રહો એવા આશીર્વાદ. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.